નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જેમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક પરિસ્થિતિ અલગ જ ધરાવતો જોવા મળતી હોય છે. બજેટની હું વાત કરું તો તેમાં જે પ્રમાણે એમએસએમઈને આ વખતે જે સારામાં સારું એલોકેશન જોવા મળ્યું, ડિફેન્સ સેક્ટરને આ વખતે જે સારામાં સારું એલોકેશન, પ્લસ જોવા જઈએ તો એજ્યુકેશન, રેલવે, સાથે સાથે જ આત્મનિર્ભર ભારત, બાયોફાર્મા સેક્ટર જે આ વખતે ક્યાંક ઉડીને આંખે વળગે તેવું છે, તેને અત્યારે તો જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે ઘણું જે એમ કહેવાય ને કે ક્યાંક કોઈ વિચારતું ન હતું કે એને પણ મહત્ત્વ આપવામાં આવશે તેને જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જોવા જઈએ તો ટેક્સટાઇલ, સાથે સાથે બેન્કિંગ, સર્વિસ અને ફાઇનાન્સ, અને સાથે જ્યારે 5 મેઇન સેક્ટરની હું વાત કરું તો છેલ્લા 2024-25ના બજેટથી લઈને 2026-27 સુધીનું જે આખું બજેટ હતું ને તેમાં પણ ઘણો બધો જે ડિફરન્સ તો જોવા મળ્યો હતો, પણ તેની સાથે ડિફેન્સ સેક્ટરમાં 15%નો જે બજેટનો વધારો જોવા મળ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઇવેઝમાં 9.3%નો વધારો જોવા મળ્યો. હોમ અફેર્સમાં જે પ્રમાણે કહી શકાય કે 9.4%નો જે વધારો જોવા મળ્યો. એજ્યુકેશનમાં 7.8%નો વધારો જોવા મળ્યો અને હેલ્થમાં 5%નો જે વધારો જોવા મળ્યો એ ચોક્કસથી ઘણો મહત્ત્વનો અત્યારે જે જોવા મળી રહ્યો છે. સાથે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો એક સવાલ જ છે, પણ તેની સાથે આ બજેટ કઈ રીતનું છે, કેટલું મહત્વનું છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, મયુરભાઈ મોઢા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અને ટૂંકા સમયમાં આપણી સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ જોડાવાના છે. કિશોરભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો આજનો આ દિવસ તો અત્યારે તો ઘણો મહત્ત્વનો જોવા મળી રહ્યો છે, અને પણ જે પ્રમાણે એલોકેશન આ વખતે જે જોવા મળી રહ્યું છે, શરૂઆત હું અત્યારે તો મેઇન 5 સેક્ટરથી કરવા માંગીશ: ડિફેન્સ, રોડ ટ્રાન્સપોર્ટ, અને સાથે સાથે હોમ અફેર્સ, એજ્યુકેશન અને હેલ્થ. જે પ્રમાણે 5 સેક્ટરમાં સૌથી વધારે એલોકેશન જોવા મળ્યું, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના પર? જી 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 કિશોરભાઈ. ઇન્ટરનેટ નો થોડો ઇશ્યુ લાગે છે. જી કિશોરભાઈ, અવાજ આવે છે મારો આપને? હા, હવે આવે છે, બરાબર છે. કિશોરભાઈ, હા, આવે છે કિશોરભાઈ. યજ્ઞભાઈના લેવલ ઉપર અધ્યક્ષ હશે ટેકનિકલ. જી કિશોરભાઈ. હા યજ્ઞભાઈ, એક તો જો બજેટની આમ ઓવરઓલ જો વાત કરીએ તો થોડુંક માર્કેટે થોડુંક જે રિએક્શન કર્યું છે એમાં થોડી નિરાશાજનક બાબત પણ રહી, કેમ કે ઓવરઓલ જે સ્ટોક માર્કેટે રિએક્ટ કર્યું એમાં આપણી પાસે નેગેટિવ ટ્રેન્ડ દેખાઈ. અને જે અમુક બજેટ પાસેથી જે બજેટની પહેલા જે આપણી ચર્ચાઓ થતી હોય, મીડિયામાં આવતું હોય કે જે વ્યક્તિગત લેવલ ઉપર ચર્ચા કરતા હોય એના પ્રમાણે જે એક્સપેક્ટેશન્સ હતું એમાં ક્યાંક લાગ્યું કે કંઈક અલગ જ વાત નીકળી છે. કદાચ ઘણી બધી વસ્તુ લોકોએ એક્સપેક્ટેશન રાખી હતી પણ એ મળી નહોતી. જેમ કે હતું કે ભાઈ ઇન્કમ ટેક્સમાં ક્યાંક નવી ટેક્સ રિજીમમાં પણ રિલેક્સેશન આવશે, ઘણા બધા આશા રાખી રહ્યા હતા. એક આશા એવી પણ હતી કે હસબન્ડ વાઈફ હોય તો બંનેનું કોમન રિટર્નનું પણ એક વાત આવે, એ થોડીક આશા એ હતી. પણ ત્યાં પછી લાગ્યું કે એ કદાચ ફાઇનાન્સ મિનિસ્ટરની પોતાની મર્યાદા પણ હોય, એમાં એક થોડી વસ્તુ ન દેખાઈ. બાયોફાર્માની તમે જે વાત કરી એ કદાચ મોસ્ટલી કોઈ જગ્યાએ ચર્ચામાં નહોતું આવ્યું કે બાયોફાર્મા સેક્ટરને આટલું એક મહત્વ આપવામાં આવશે. અને એનું એક કારણ હતું કે જે પ્રકારના અત્યારે આપણા યુએસ સાથેના જે ટર્મ્સ ચાલી રહ્યા છે એમાં યુએસ મોટા ભાગે આપણા ફાર્મા પ્રોડક્ટ પર બહુ ડિપેન્ડન્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જે યુએસની સ્ટ્રેટેજીના ભાગરૂપે એક બાયોફાર્મા એક મોટા સેક્ટર તરીકે ઉભરીને આવવાની વાત છે. જે તમે વાત કરી એ કદાચ ટોટલ જે બજેટ સાઇઝની વાત કરીએ જો આપણે વ્યુઅર્સ માટે, તો ટોટલ 53,47,315 કરોડનું બજેટ હતું. એટલે ટોટલ અંદાજે 53.5 કરોડની સામે જો આપણે અત્યારે હું બજેટના આંકડા જે હતા, કેમ કે ઘણી વખત બજેટમાં એવું દેખાય છે કે જ્યારે તમે સ્પીચ સાંભળો છો
અને જ્યારે આંકડા જુઓ છો ત્યારે તમને ક્યાંક તફાવત પણ દેખાતો હોય અને અમુક વસ્તુ તમને સ્પીચમાં ખ્યાલ ના આવે, કેમ કે 1.5 કલાકની અંદર નિર્મલા સીતારામનજીએ પોતાનું આખું વક્તવ્ય પૂરું કરવાનું, એટલે ઘણા બધા આંકડા પ્રદર્શિત નથી કરી શકતા. જો બજેટમાં એજ્યુકેશન સેક્ટરની વાત કરવામાં આવે તો 1,39,289 કરોડનું એલોકેશન છે, જે કુલ બજેટના 2.6%ની વાત છે. હવે અહીંયા હું શિક્ષણવિદ તરીકે કહીશ કે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ 6%ની વાત ચાલી રહી છે. હવે એની સામે 2.6% એલોકેશન એ હજુ થોડુંક ઓછું કહેવાય. અને જે પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે અને જ્યારે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરતા હોય કે આપણું જે યંગેસ્ટ પોપ્યુલેશન છે અને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડને લિવરેજ કરવું હોય અને સાથે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ કે જે ઉભરતા નવા ક્ષેત્રની વાત કરીએ તો આમાં એલોકેશનની થોડી વધારે જરૂર હતી. એવી રીતે હેલ્થની વાત કરીએ તો હેલ્થમાં 1,04,599 લાખ કરોડનું એલોકેશન છે, જે કદાચ કુલ બજેટના જે 53 લાખ 53 લાખ કરોડનું છે એમાં અંદાજિત 2%ની આજુબાજુ એક એલોકેશન ગણાય. એટલે હેલ્થ અને એજ્યુકેશન મળીને બી આપણે 4-4.5% ઉપર છે. એટલે એક આશા એવી હતી કે આ બજેટમાં મોટા ભાગે જે હ્યુમન ડેવલપમેન્ટ કરીએ, કેમ કે આપણે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા એમાં ડાઉટ નથી અને ગર્વ લેવા જેવી બાબત છે. ઇકોનોમિક ગ્રોથમાં આપણે જો 6.5-7%ના ગ્રોથની એક્સપેક્ટેશન રાખતા હોય તો વિશ્વની સૌથી ઝડપી દરે વિકસતી અર્થતંત્રમાં આપણે એક છે, એ પણ ગૌરવ લેવા જેવી વાત છે. પણ સાથે સાથે જ્યારે હ્યુમન ડેવલપમેન્ટની વાત કરીએ અને આપણો નંબર જો 130માં આવતો હોય તો ત્યાં પણ કંઈક કરવાની જરૂર હતી. એ ત્યાં એક લાગે. અને એક વસ્તુ જે મને લાગી એ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સરકારના હાથ પણ થોડા બંધાયેલા છે. પેલું કહે ને કે મારે ખર્ચો તો કરવો છે, પણ એ ખર્ચો કરવા માટે મારી પાસે સંસાધનો ખરા. કેમ કે જો તમે બજેટના આંકડા જુઓ તો સરકારનું જે ટોટલ ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે, વ્યાજની ચૂકવણી જે છે એ 14 લાખ કરોડની આજુબાજુ, તો એ તમારા ટોટલ ખર્ચામાં 14 લાખ કરોડની આજુબાજુ તમારે વ્યાજની ચૂકવણી કરવાની છે. અને જો એને તમે ટકામાં જોવા જાઓ તો અંદાજિત 20% છે. એટલે 14 લાખ કરોડ તો તમારે વ્યાજના ચૂકવવાના છે. અને એની સામે તમે જે બોરોઈંગ કહો છો, ફિસ્કલ ડેફિસિટ, જેને આપણે સાદી ભાષામાં કરીએ કે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે, એની ફિસ્કલ ડેફિસિટ બોરોઈંગ એ 16 લાખ કરોડની છે. એટલે પ્રેક્ટિકલી તમે શું કરી રહ્યા છો? તમે દેવું ચૂકવવા માટે, ઇન્ટરેસ્ટ વ્યાજ ચૂકવવા માટે પણ તમારે બોરોઈંગ કરવી પડે. હવે એનો પર્પઝ હતો કે FRBM એક્ટ છે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટ મેનેજમેન્ટ એક્ટ, એમાં તમારે ફિસ્કલ કોન્સોલિડેશન જોઈએ છે, ફિસ્કલ ડેફિસિટને તમારે થોડી કાબૂમાં રાખવી છે. હવે એના માટે સરકાર પાસે થોડીક મર્યાદા આવી ગઈ. અને સાથે સાથે જે વાત કરી એમણે કે આપણે ગ્રોથ મોમેન્ટમ પણ જાળવવું છે. હવે જો ઇન્ટરનલ કન્ઝપ્શન તમારી પાસે છે નહીં, તમારા એક્સપોર્ટ એટલા ગ્રો કરી રહ્યા નથી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી નથી રહ્યું, એ વખતે તમારે જો આર્થિક વિકાસના દરને જાળવવો હોય તો આજની પરિસ્થિતિમાં એક મોટું પરિબળ જે સરકાર છેલ્લા 5-7 વર્ષથી યુઝ કરી રહી છે એ છે તમારું કેપિટલ એક્સપેન્ડિચર. જે તમે અત્યારે જે વાત કરી કે રોડ અને એ ખર્ચામાં જવાનું છે, એક કેપિટલ એક્સપેન્ડિચર અંદાજિત 12-12.5 લાખ કરોડનું તમારો એક મોટો ખર્ચો છે. એટલે એ બધું કર્યા પછી સરકારની પોતાની મર્યાદા છે અને મર્યાદાની અંદર રહી અને એમણે જે પ્રયત્ન કર્યા છે એ યોગ્ય લાગે આપણને. જનરલી અચ્છા, એટલા જ માટે એમ કહેવાય ને કે અત્યારની પરિસ્થિતિ અનુસાર જો જોવા જઈએ તો ક્યાંક સારું એવું છે અત્યારે હાલ તો બજેટ, આપણે એવું અત્યારે હાલ તો કહી શકીએ છીએ. મયુરભાઈ, જ્યારે ફિસ્કલ ડેફિસિટને લઈને તો હું પછી પૂછું, પણ એક સૌથી મોટો સવાલ એક જ આવીને ઊભો રહ્યો છે કે ટેક્સેશનમાં શું? જ્યારે બજેટ આવતું હોય છે ને ત્યારે સૌથી પહેલો સવાલ દરેક જાહેર જનતા એમ જ કહે છે કે ટેક્સેશનમાં શું કર્યું, શું અત્યારે હાલ પાછળ ફરી એકવાર ઘટાડો કર્યો. પણ એટલું એમને પણ નથી ખબર પણ કે ગઈ વખતે આટલો મોટો ઘટાડો કર્યો તો ફરી એકવાર અત્યારે તો ન કરી શકાય. દેટ્સ નોટ પોસિબલ એમ કહીએ ને તો પણ ચાલે અત્યારે હાલ તો સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જુઓ છો કે ગયા વર્ષે 2025માં જે ઇન્કમ ટેક્સને લઈને જે અત્યારે હાલ તો રિજીમ જે નક્કી કરવામાં આવી હતી, નવી પોલિસી જે નક્કી કરવામાં આવી હતી કે જેનું ઇમ્પ્લિમેન્ટેશન આ વર્ષથી જે શરૂ થવા જે જઈ રહ્યું છે, એ પોલિસી શું છે અને અત્યારે તો કેટલી મહત્વની છે, સાથે સાથે ટેક્સેશન આ વખતે કોઈ ઘટાડો કે એવું કંઈ જોવા મળ્યું નહીં, તેને પણ આપ કઈ રીતે જુઓ છો?
કે બેઝિકલી અત્યારે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ ટેક્સ યર 26-27 એટલે કે 1 એપ્રિલ 2026 થી જે ફાઇનાન્શિયલ યર ચાલુ થશે ત્યારે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ પડશે. એને લઈને સુધારા વધારા કરવામાં આવ્યા છે અને થોડા ઘણા અંશે જે એસેસમેન્ટ યર 26-27 કે જે અત્યારે ફાઇનાન્શિયલ યર 25-26 પૂરું થશે એનું રિટર્ન જે 1 એપ્રિલ પછી ભરવાનું હોય તો એને લઈને ફાઇનાન્સ એક્ટ જે જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે એમાં બી અમુક સેક્શનમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. બરાબર. પણ ઓવરઓલ આપણે જોઈએ તો 26-27 ડાયરેક્ટ ટેક્સના દરોમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી. એટલે કે એસેસમેન્ટ યર 26-27 પણ નહીં અને ટેક્સ યર કે જે હવે ચાલુ થશે એમાં પણ કોઈ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કે દરોમાં કોઈ મેજર સુધારો કરવામાં આવ્યો નથી. એટલે જે બી આપણે આશા અને અપેક્ષાઓ લોકોની હતી કે આ નવું ડિડક્શન આવશે કે પેલું આવશે, તો સરકારે આખો જ સિમ્પલ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 સુધારીને અને જે હાયર અને મોસ્ટ 12 લાખ સુધીની લિમિટ જે ગયા વર્ષે જ આપી દીધેલી છે એટલે એમાં કોઈ જ સુધારો વધારો કર્યો નથી. પરંતુ એમાં થોડા ઘણા જે જરૂરિયાત મુજબના ફેરફારો એ સરકારે આ બજેટ દ્વારા રજૂ કર્યા છે. તો એની હું ટૂંકમાં તમે રજા આપો તો હું સમજણ આપું અથવા તો બાદ પછી હે જી બિલકુલ બિલકુલ, એ થોડું ટૂંકમાં સમજાવજો પણ પ્લીઝ. હા, એટલે એમાં જે બેઝિકલી આપણે છે ને બે મુદ્દાઓ અત્યારે લઈ લઈએ કે એક તો જે રિટર્નની ડેટ્સ છે એમાં એક સુધારો કર્યો છે કે 31મી જુલાઈએ આઈટીઆર 1 અને આઈટીઆર 2 જેને લાગુ પડતા હોય એને 31મી જુલાઈએ ફાઇલ કરવાના. જે નોન ઓડિટ એટલે કે જેમાં ઓડિટ લાગુ ના પડતું હોય પણ બુક્સ ઓફ એકાઉન્ટ તૈયાર કરવાના પડતા એટલે કે ધંધાર્થીઓના આઈટીઆર 3 અને આઈટીઆર 4 ના રિટર્ન જે છે એના માટે 31મી ઓગસ્ટ ડ્યુ ડેટ નક્કી કરવામાં આવી છે, જે 1 મહિનો વધારાનો ટાઈમ ધંધા વ્યવસાય વાળા લોકો માટે રહેશે. અને એના સિવાય જે કોઈ ડેટ્સ જે છે એમાં સુધારો વધારો કરવામાં આવ્યો નથી. એટલે 30 ના ઓડિટની ડેટ સેમ છે, 30/11 એ જે ઓડિટેડ એસએસસી છે એના રિટર્ન ફાઇલ કરવાની સેમ છે, એમાં કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી. અને આ સુધારો વધારો ટેક્સ યર 26-27 માટે પણ કરવામાં આવ્યો છે અને એસેસમેન્ટ યર 26-27 માટે પણ કરવામાં આવ્યો છે. એટલે બંને માટે હવે રિટર્નની ડેટ છે એ મેં જે કીધી એ પ્રમાણે રહેશે. અને આ સિવાય એક રિવાઇઝ રિટર્ન કરવા માટેની મુદત જે છે 9 મહિના હોય ટેક્સ યર પત્યા પછી અથવા તો ફાઇનાન્શિયલ યર પત્યા પછી, જે હવે 12 મહિના કરવામાં આવી છે. એટલે કે 31 માર્ચ સુધી, એટલે કે ટેક્સ યર 26-27 નું જે છે 31 માર્ચ 2028 સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાશે. સેમ વસ્તુ એસેસમેન્ટ યર 26-27 માં પણ સુધારો કરવામાં આવ્યો છે. એટલે 31/3/2027 સુધી એસેસમેન્ટ યર 26-27 ના રિવાઇઝ રિટર્ન પણ ફાઇલ કરી શકાશે. એટલે મેજર જે છે રિટર્નની ડ્યુ ડેટ જે છે એમાં એક રિલેક્સેશન આવ્યું છે, જે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો માટે થોડું પોઝિટિવ ગણી શકાય કે અમારે ડેટ જે છે એક્સટેન્શન માંગવું પડશે નહીં. આ સિવાય જે ટીડીએસ અને ટીસીએસ ના રેટ જે છે કે આ ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે બજેટ ઓવરઓલ જે કે ટેક્સ પેયર ને બી તકલીફ થતી હતી કે જે રિટર્ન જે છે એની ડ્યુ ડેટ જતી રહે અને એકચ્યુઅલી હવે એવું માનવામાં આવતું હતું કે સીએ જે છે ડેટ વધારાની માંગે છે. પણ અમે જેન્યુઅલી રજૂઆત કરતા હતા ઘણા ટાઈમથી કે ટીડીએસ ના રિટર્ન્સ ની ડ્યુ ડેટ જે છે 31/5 છે અને 30/6 સુધીમાં એમાં ક્રેડિટ જમા આવે તો તમે આ ડેટ જે છે રિટર્નની વધારી આપો, જેથી કરીને તમારે દર વર્ષે આ સુધારો કરવો ના પડે. એટલે આ વખતે પોઝિટિવલી ફાઇનાન્સ મિનિસ્ટરે લીધું છે અને આ સુધારો કર્યો છે. બિલકુલ, તો હવે જોવાનું એ રહ્યું કે ના હવે આગામી સમયમાં આઈટીમાં હવે કેવી રીતના જે ફેરફાર તો જોવા મળશે, પણ તેની સાથે હેમંતભાઈ આ વખતે એમ કહેવાય ને કે સૌથી વધારે જે બજેટ એલોકેશન જે જોવા મળ્યું છે ડિફેન્સ સેક્ટરમાં જોવા મળ્યું છે 7.8 લાખ કરોડ. જો હું છેલ્લા 3 વર્ષની વાત કરું 2024-25માં 6.22 હતું, 25-26માં 6.81 અને 26-27માં 7.85, એટલે કે છેલ્લા 3 વર્ષમાં 15% વધ્યું હોય તેવી જે પરિસ્થિતિ સામે આવી છે. એટલે સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો, પ્લસ
આપ જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને તેની સાથે સાથે આપ આરોગ્ય ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છો અને આરોગ્ય ક્ષેત્રમાં પણ આ વખતે એમ કહે ને નોકરીઓની જે જાહેરાત કરવામાં આવી છે, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે મજબૂત ભાર મૂકવામાં આવ્યો છે, પ્લસ એમ કહેવાય ને કે કેન્સર અને અન્ય ગંભીર રોગોની જે દવાઓ છે તેને સસ્તી કરવાની બાબત મેં જ્યારે ગઈકાલે એક્સપેક્ટેશન્સ ઉપર જે હેમંતભાઈ જે ચર્ચા કરી હતી તેમાં પણ જે અમારી સાથે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર વસંત પટેલ જોડાયા હતા અને તેમણે એમ જ કહ્યું કે ના જે ગંભીર રોગો છે તેની જે દવાઓ છે એને સસ્તી કરવી હવે થોડી ઘણી જરૂરી બની ગઈ છે અને એ જ પ્રમાણે અત્યારે તો જે આ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, આપ એઝ અ ડૉક્ટર તરીકે પણ એને કઈ રીતે જુઓ છો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે પણ આખા બજેટને કઈ રીતે જુઓ છો? યજ્ઞભાઈ, તમે બે બાબતો મારી સમક્ષ મૂકી. એક તો ડિફેન્સ બજેટમાં જે એલોકેશનમાં આપ પહેલા 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 એઝ તરીકે અત્યારે તો જે કઈ રીતે હેલ્થ સેક્ટરને જોઈ રહ્યા છો? ખૂબ આનંદની બાબત એ છે કે કેન્સર રિલેટેડ 17 જેટલી દવાઓ ઉપરની કસ્ટમ ડ્યુટી માફ કરી. યજ્ઞભાઈ, ઓવરઓલ તમે આપણા સમાજમાં જોવા જાઓ ને તો છેલ્લા 5 વર્ષમાં જે રીતે લંગ કેન્સર્સ, આંતરડાના કેન્સર્સ, સાથે સાથે બ્લડ કેન્સર્સમાં જે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે હવે તો ડિટેક્શનના ટૂલ્સ પણ આપણી પાસે સારા થયા છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ સારી વિકસી છે. એટલે ખાસ કરીને હું ગાયનેકોલોજીની વાત કરું તો ગર્ભાશયના કેન્સર એના ડિટેક્શન માટેની પદ્ધતિઓ એટલી સારી વિકસી છે. હવે એવા સમયે જ્યારે કેન્સરને લગતી દવાઓ 17 જેટલી દવાઓની કસ્ટમ ડ્યુટી માફ થાય ત્યારે ઓવરઓલ કેન્સર રિલેટેડ આખા જે વ્યક્તિના પરિવારને કેટલી મોટી આર્થિક રાહત થાય એ જેના ઘરમાં રોગ હોય એને જ ખબર પડે. એટલે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ બિગ બિગ બ્લેસિંગ આ બધા જ પરિવારો માટે. બીજી બાબત મેડિકલ ટુરિઝમને વિકસાવવાની વાત છે. રિજનલ મેડિકલ ટુરિઝમને ખાસ કરીને જેમ આપણે અમદાવાદ છે અને ખાસ કરીને ગુજરાત છે એ મેડિકલ ટુરિઝમના હબ તરીકે જાણીતું છે. તમને તો ખ્યાલ હશે કે આફ્રિકાના પેશન્ટ્સ, મિડલ ઇસ્ટના પેશન્ટ્સ, સાઉથ ઇસ્ટ એશિયાના પેશન્ટ્સ ઘણા બધા આપણે ત્યાં ખાસ કરીને બાયપાસ સર્જરી હોય, ની રિપ્લેસમેન્ટ સર્જરી હોય, આ બધી સર્જરી કરવા માટે ઇવન યુકે, યુએસએ, કેનેડાના પેશન્ટ્સો આપણે ત્યાં આવતા હોય છે. કારણ કે આપણે ત્યાં પ્રમાણમાં હેલ્થ કેર ફેસિલિટીઝ ઘણી સરળ છે અને સાથે સાથે પ્રમાણમાં ઘણી એ લોકોને માટે ઇકોનોમિકલી વાયેબલ છે. અને એ મેડિકલ ટુરિઝમને વિકસાવવાની જયારે વાત થઈ છે, ખાસ કરીને જામનગરમાં જે આયુર્વેદિક મેડિકલ સેન્ટર આપણે WHO ની સાથેના કોલેબોરેશનમાં એને અપગ્રેડ કરવાની વાત છે, એને ડાયવર્સિફાઈ કરવાની વાત છે. એ ખૂબ મોટો આપણે માટે આનંદનો વિષય છે. 5 આયુર્વેદિક એમ્સની સ્થાપનાની વાત છે. એ પણ એક હેલ્થને રિલેટેડ પેરા મેડિકલ જે આખા ઇસ્યુ છે, આયુષ મંત્રાલય જે આપણું ચાલે છે, ખાસ કરીને આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની પદ્ધતિ સાથેનો, એમાં જે પ્રમાણેના વિકાસ માટેના આર્થિક સંસાધનોને ઉપલબ્ધ કરાવવાની વાત છે. મને એવું લાગે છે કે ઓવરઓલ હેલ્થ સેક્ટરમાં આમે જયારે આપણી આ આયુષ્યમાન ભારત યોજનામાં જો આપણે 55 કરોડ કરતા વધારે લોકોને આપણે સાંકળી શક્યા હોઈએ અને ખરેખર ઇટ હેઝ બીન અ બૂમ. એટલા બધા વિડીયોઝ આપણે જોયા છે કે ઘણા બધા પરિવારોને, નહીં તો એક બાબત એવી હતી કે એક ઘરમાં જો એક મોટી બીમારી આવે એટલે એ પરિવાર પછી 5 થી 10 વર્ષ માટે દેવાના એક ડુંગરમાં દબાઈ જાય અને એમાંથી એને બહાર આવતા બીજા 5-10 વર્ષ નીકળી જાય. એના માટે આ આયુષ્યમાન યોજના અને એની સાથે જોડાયેલી આ જે બધી જ બાબતો જે સંકળાયેલી છે, મને એવું લાગે છે કે ખૂબ આનંદદાયક છે અને એના રિફ્લેક્શન્સ પણ જોવા મળે છે. હેલ્થના રિલેટેડ વાત કરું તો માતા મૃત્યુ દર હોય, શિશુ મૃત્યુ દર હોય, એમાં જે પ્રમાણેનો ઘટાડો જોવા મળે છે. ઓવરઓલ મેલ ફિમેલ સેક્સ રેશિયો હોય એમાં જે પ્રમાણેનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. આ બધા જ ખૂબ જ સંતોષજનક પરિણામો છે. ડિફેન્સની આપણે વાત કરી, 7.85 લાખ કરોડનું બજેટ. હું એટલું ચોક્કસપણે માનીશ કે બદલાયેલા જીઓપોલિટિકલ આખું એક જે પિક્ચર છે એમાં હવે કોઈ પણ દેશની પ્રગતિ છે કે વિકાસ છે એને એક શાંતિ, એને માટે એક પ્રાથમિક જરૂરિયાત છે. અને આ શાંતિ ક્યારે આવે? જ્યારે તમે સશક્ત હો ત્યારે. હંમેશા યુદ્ધ કરવાથી શાંતિ નથી આવતી, પણ જો તમારામાં પોતાનામાં સંસાધનો એ પ્રમાણેના વિકસેલા હોય, આધુનિક ટેકનોલોજી સાથેલા વિકસેલા હોય, ખાસ કરીને હવે તો ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી અને જે આખું એ હાઇબ્રિડ વોરફેર જે આપણે જોઈ રહ્યા છીએ, રશિયન યુક્રેન વોરમાં આપણે જોયું, ઇઝરાયલ ગાઝાના યુદ્ધમાં આપણે જોયું, જે પ્રમાણે ઈરાન ઉપર
અમેરિકાનો F-35 થી જે પ્રમાણેનો સેલ બોમ્બર્સથી જે પ્રમાણેનો હુમલો થયો, આપણે જોયું ટેકનોલોજી ઇઝ ધ કી એલિમેન્ટ ફોર ધી વોર પ્રિપેરેડનેસ. અને એ બાબતમાં જોવા જઈએ તો જે પ્રમાણે ડિફેન્સ બજેટમાં એલોકેશન વધ્યું છે, મને એવું ચોક્કસપણે લાગે છે કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે આપણા આર્થિક વિકાસના જે કોઈ સંસાધનો છે એને માટે સિક્યોરિટી પૂરી પાડવી, આપણા સમાજની સિક્યોરિટી પૂરી પાડવી, આપણા દેશની સરહદોને સુરક્ષિત રાખવી એ ખૂબ જરૂરી છે. અને એ પ્રાથમિક જરૂરિયાતોના ભાગરૂપે ડિફેન્સ બજેટમાં જે એલોકેશન થયું છે એ ખૂબ સારી બાબત છે. એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પ્રમાણે 12.2 લાખ કરોડનું એલોકેશન છે, આર્થિક નિષ્ણાતો કિશોરભાઈ અને મયુરભાઈ મારી સાથે સંમત થશે કે એક પ્રમાણેની બાબત છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹1 ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો જીડીપીમાં 2.5 થી 3 રૂપિયાનું વળતર મળે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ત્યારે પ્રાથમિક સિમેન્ટ અને લોખંડની ઇન્ડસ્ટ્રીની સાથે થઈને સામાન્ય કારીગરોને રોજગારી જે પ્રમાણે મોટા પાયે મળતી હોય છે, અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય છે, રેલ, રોડ, બંદરો, એની સાથે થઈને તમારા રોજગારીની તકો સામાન્ય નાગરિકો માટે ઊભી થાય છે. અમદાવાદનો નાગરિક સુરત જઈને પણ પોતાના રોજગારની તકોને સંશોધી શકે. એ જ રીતે માલની સામાનની હેરફેર, લોજિસ્ટિક્સ કેટલા બધા સરસ રીતે આપણે ઇમ્પ્રુવાઇઝ કરી શકીએ. હવે જે આખો એક ઈસ્ટ વેસ્ટ કોરિડોરની આખી વાત થઈ, ડાન્કોની કલકત્તાની પાસેનું જે ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે, આવું છું, પણ તેની પહેલાં આપણે જે રીતે ચર્ચા વિચારણા તો જે અલગ અલગ મુદ્દાઓને લઈને યથાવત રાખીશું, તેની પહેલાં સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આપણે બજેટ 2026 અને 27ને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. ત્યારે આ ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હિરેન બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને મયુરભાઈ મોઢા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. કિશોરભાઈ, આપને પ્રશ્ન પૂછું તેની પહેલાં તો આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સાથે જ્યારે આજે યુનિયન બજેટ છે ને, યુનિયન બજેટમાં પણ આજે પેલું એમ કહે ને કે આપણે બર્થડે સેલિબ્રેટ અત્યારે તો અહીંયા કરી રહ્યા છીએ, અને એમાં પણ એક સવાલ આપણે એ પણ પૂછવો છે કે આ વખતે જે ટેક્સટાઇલ અને એમએસએમઈને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેને આપ પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અનમ્યુટ કરજો. યસ. ટેક્સટાઇલ અને એમએસએમઈ અત્યારે જ્યારે બજેટમાં શરૂઆતમાં જ્યારે નાણામંત્રીએ સ્પીચ ચાલુ કરી ત્યારે એક મુદ્દાની રાહ જોઈ રહ્યા હતા કે હમણાં રોજગારીના સર્જન વિશેની વાત આવશે, પણ એ ડાયરેક્ટ વાત ન કરતા એમણે ઇનડાયરેક્ટલી જ્યારે તમે ટેક્સટાઇલ અને એમએસએમઈ ની વાત કરો છો ત્યારે એમણે એક વસ્તુ બજેટમાં સ્વીકારવામાં આવી કે એમએસએમઈ સેક્ટર, અને એ વસ્તુ ઇકોનોમિક સર્વેમાં પણ હતી કે એમએસએમઈ સેક્ટર એવું છે જે ખરેખર રોજગારી માટેનું એક મોટું કેન્દ્ર છે. એટલે એ રોજગારીના ભાગરૂપે એમએસએમઈ સેક્ટરને ઉપર જે વધારે ફોકસ કરવામાં આવ્યું. ટેક્સટાઇલ સેક્ટર પણ એવું જ હતું કે જ્યારે ચાઇનાએ ટેરિફ નાખી એના કારણે ટેક્સટાઇલ ને સેક્ટરને બહુ મોટો ફટકો પડ્યો હતો. એટલે ટેક્સટાઇલ સેક્ટરને પણ એક સપોર્ટની જરૂર હતી, અને ટેક્સટાઇલ સેક્ટર પણ એવું છે કે જે રોજગારીનું એક મોટું સર્જન કરી રહ્યું છે. અને બીજું, અત્યારે આપણે જે યુરોપિયન યુનિયન જોડે એફટીએ કર્યું છે, જે આગળના દિવસોમાં જ્યારે અમલમાં આવવાનું છે, ત્યારે ત્યાં જે યુરોપિયન જે 27 દેશોનો માલ જે ભારતમાં આવવાનો છે અને જેની સામે તમારે કોમ્પિટિશન કરવી છે લોકલ ઇન્ડસ્ટ્રીઝને, એમાં એ ટેક્સટાઇલ અને એમએસએમઈ સેક્ટર એક મોટા એક મેજર રોલ એ લોકોએ પ્લે કરવાનો છે. એટલે એના ભાગરૂપે એમને આ ટેક્સટાઇલ અને એમએસએમઈ સેક્ટરને એક બૂસ્ટ આપેલું છે, અને ખરેખર એ રોજગારીના સર્જન માટે એક સારી બાબત છે. બીજું એનું એક કારણ હતું કે આપણે જો છેલ્લા 4-5 વર્ષનો એક ટ્રેન્ડ જોઈએ ને તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું જે જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન હતું કે કુલ રાષ્ટ્રીય આવકમાં ઉત્પાદન જે ક્ષેત્ર છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એની કેટલી યોગદાન છે, એ યોગદાન ધીરે ધીરે ઘટી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગ સેક્ટરના, કેમ કે આપણે 25% ટાર્ગેટ રાખીને ચાલતા હતા, 18%ની આજુબાજુ હતા, એ ઘટીને 13% પર આવી ગયા છે. એટલે એગ્રીકલ્ચર સેક્ટરની સાથે સાથે
મેન્યુફેક્ચરિંગ સેક્ટર તમારા જીડીપીમાં એક મોટું રોલ પ્લે કરે અને રોજગારીની તકો સર્જન થાય, કેમ કે એની સામે સામે તમે વિચારજો જે પ્રમાણે એઆઈ ચાલી રહ્યું છે અને એઆઈ ની મોટી અસર આપણા સર્વિસ સેક્ટર ઉપર આવવાની છે, કેમ કે એઆઈમાં મોટા ભાગે આપણે સર્વિસ સેક્ટરમાં જે એક્સપોર્ટ કરીએ છીએ એ એઆઈ ઇનેબલ કોમ્પ્યુટર સર્વિસીસ કરીએ છીએ. ઓકે, એ બધી જે પ્રોગ્રામિંગ વાળી જોબ્સ બધી એ જવાની છે. તો એની સામે તમારે બફર ઊભું કરવાનું છે. એના ભાગરૂપે એક પ્રયત્ન કરેલો છે જે સારી બાબત છે. અમે તો જે ચર્ચાની શરૂઆત તો કરી, પણ તેની સાથે આપ જે જોડાયા છો ને તેમાં આપ સૌથી પહેલાં તો એક એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ સંકળાયેલા છો, અને જે પ્રમાણે એજ્યુકેશનમાં જે એલોટમેન્ટ કરવામાં આવ્યું છે આ વખતે 1,39,289 કરોડનું, અને લાસ્ટ 3 યર્સની વાત કરું તો તેમાં 7.8% જે વધારો પણ કરવામાં આવ્યો છે બજેટમાં. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો, ને સાથે સાથે એઝ અ કોંગ્રેસના સ્પોક પર્સન તરીકે પણ આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? જે બજેટ આપણે અપેક્ષા હતી એ જ પ્રકારનું બજેટ છે કે આંકડાઓનું પ્રેઝન્ટેશન અને અપેક્ષાઓની અપૂર્તિ. અપેક્ષા જે હતી એ પ્રમાણે કશું જ આમાં મળ્યું નહીં. કોમન મેન આજે પણ ત્યાં જ આશાભરી નજરે સરકાર સામે જોઈ રહ્યો છે કે મારા ભાગમાં શું આવશે. જે સીધી લીટીમાં સમજણ પડે એ પ્રમાણે જે ફાયદો એને થવો જોઈએ એ ક્યાંય જોવા નથી મળતો. બહુ નાના એક્ઝામ્પલ સાથે આપણે શરૂઆત કરીશું. જ્યારે કોઈ તેમને ગયા વખતે કહેવામાં હતું કે જીએસટીમાં આપણે રિફોર્મ્સ લાયા, જીએસટી ઘટાડવામાં આવ્યું, જીએસટી ઘટે, આપણા ભાવ ક્યાંય ઘટ્યા જોવા મળ્યા નહીં. ભાવનો સીધો લાભ જે મળવો જોઈએ એ કન્ઝ્યુમરને, એન્ડ યુઝરને ક્યાંય દેખાતો નથી. અને વાયદા વચન તો કરનારી આ સરકાર 2014થી છે. બહુ તો મહેંગાઈ કી માર, 2 કરોડ રોજગારી, આવક બબલી કરવામાં આવશે, 2022માં કહેવામાં 22 સુધી થઈ જશે, એ ના આવી, બુલેટ ટ્રેન ચાલુ થઈ જશે, હજુ નથી થઈ, 100 સ્માર્ટ સિટી, આ બધું ઘણું બધું ચાલે. આ વાયદા વચનની સરકાર તો બહુ સરસ છે. મારે અત્યારે બહુ દૂર સુધી નથી જવું. મારે માત્ર અત્યારે હાલમાં સરકારે જે કરેલી વાતો અને ગયા વર્ષની વાતો, 2025નું બજેટ, અને એમાં સૌથી મોટી જાહેરાતો જે કહેવામાં 12 મુખ્ય જાહેરાતો હતી, એની જાહેરાતોને અત્યારે શું પરિસ્થિતિ છે. 1 વર્ષ દરમિયાન આખું વર્ષ નીકળી ગયું. આપણે આ ચર્ચા એ વખતે પણ કરી હતી અને અત્યારે પણ કરી રહ્યા છીએ. શું ફરક પડ્યો એ તમને કહેવા માગું છું. બહુ મોટી જાહેરાતોમાં એક બહુ સરસ જાહેરાત હતી કે ગીગ વર્કર્સ, જે વખતે રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા શરૂઆત કરીને ખબર પડી કે સામાજિક આર્થિક તમારી એક સુનિશ્ચિતતા માટે, સોશિયલ સિક્યોરિટી માટે ઓલ્ડ પેન્શન સ્કીમ ખૂબ જરૂરી છે, અને ગીગ વર્કર્સ માટે આવું કશું જ નથી. એટલા માટે એની સોશિયલ સિક્યોરિટી હોવી જોઈએ. સરકાર સફાળી જાગી અને અચાનક એને એવું નક્કી કર્યું કે ગીગ વર્કર્સ છે એ લોકોને આપણે ઓળખપત્ર આપીશું ને એ લોકોને આપણે કંઈક લાભ આપી શકીએ આપીશું. હેડલાઇન બની હતી, આ વસ્તુ હેડલાઇન બની હતી. એમાં લખવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પર ડિલિવરી કરનાર ગીગ વર્કર્સોને 5 લાખ રૂપિયાની મફત સહાય મળશે. ડિસેમ્બર 2025 એટલે ગયા મહિને લોકસભામાં સરકારે આંકડો આપ્યો કે એ વખતે એટલે 2025ના વખતમાં 77 લાખ ગીગ વર્કર્સ ભારતમાં કામ કરી રહ્યા છે, જેનો આંકડો હવે 1 કરોડને પાર થયો છે. આજ દિન સુધી માત્ર 5.09 લાખ લોકો આ પોર્ટલ પર રજીસ્ટર થયા છે. એટલે 1 વર્ષમાં સરકારે ગીગ વર્કર્સ માટે કશું જ નથી કર્યું. ખાલી ઓળખપત્ર આપવા સિવાય એમને હજુ સુધી એમને કોઈ લાભ કરવાની વાત ક્યાંય જોવા નથી મળી. અચ્છા, બીજી બહુ સરસ વાત કરી, હમણાં ડૉક્ટર સાહેબ કહેતા હતા, પોતે એ ફિલ્ડમાંથી આવે છે, તમે પણ સરસ વાત કરી કે કેન્સરની દવાઓ ફ્રી હોવી જોઈએ. સૌથી પહેલી પ્રાઇમરી આ રજૂઆત ગયા વર્ષની હતી. એમાં લખ્યું હતું કેન્સરમાં રાહત મળશે, અને એમાં એવું કહેવામાં આવ્યું કે 792 જેટલા જિલ્લાઓમાં કેન્સર ડે સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ગયા વર્ષની વાત છે, હજુ સુધી કયું તો થયું નથી. આ ગયા વર્ષના બજેટની એલોકેશનની વાત કરી રહ્યા છે, ઇમ્પ્લિમેન્ટેશનની વાત દૂર રહી. એમાં પણ એવું લખ્યું હતું કે કેન્સરની દવાઓ ઓછા ભાવે કરવામાં આવશે, અને એની અસર શું હશે, અસર પણ એમાં લખી છે કે 95% સુવિધાઓમાં રાહત થશે અને ગામડાઓમાં પણ આ શરૂઆત થશે, આ લખવામાં આવ્યું હતું. એટલે ગયા વર્ષની વાત તો ક્યાંય રહી. અત્યારે ફરીથી પેલું કહેવાય ને ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ, એ પ્રકારની વાત છે. બીજી એક બહુ સરસ વાત જે આપણે મને બધા સૌને સ્પર્શે એવી ગયા વર્ષે રજૂઆત કરવામાં આવી હતી. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે સોનું ચાંદી જે છે એમાં આપણે કેમ કરીને એનો ભાવ ઘટાડો કરી શકીએ, એના માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીએ આપણે. તો ઇમ્પોર્ટ ડ્યુટી 25થી ઘટાડીને 20 કરી દેવામાં આવી, અને એની અસરમાં લખવામાં આવ્યું છે કે ઘરેલું ચાંદી સોનાની કિંમતો ઘટશે. આજે યજ્ઞભાઈ તમને ખબર છે ને મને ખબર છે કે સોનું ક્યાં ગયું, ચાંદી ક્યાં ગયું, કેટલે પહોંચ્યું છે. આ એ જ લોકો છે એવું કહેતા કે કોંગ્રેસ સરકાર આવે છે કે તમારું મંગળસૂત્ર ચોરી જશે અને મંગળસૂત્ર લઈ જશે. ને આજે પરિસ્થિતિ એવી છે કે નાની ચૂની પણ લેવી હોય સોનાની
તો વિચાર કરવો પડે, એટલી ખરાબ હાલત છે. એટલે તમારે કરવું, કરણી અને કથની બહુ જ ડિફરન્સ છે. બીજી એક નાની વાત કરવા બેસીશ હેમંતભાઈ જોડેથી એક નાનો ખાલી વાત જી જી કે આ મારા હાથમાં અત્યારે $100 નોટ છે, જે આજની મૂલ્ય હું આને વટાવવા જોઉં બેંકમાં 9,200 રૂપિયા મને મળે, જે હું છેલ્લા 3 વર્ષના ડિબેટમાં હું આ લઈને ફરું છું, જેમાં આ એ 7,000 રૂપિયા હતી, આજે બેઠા બેઠા આ મારા ખિસ્સામાં પડી રહેલી નોટ આજે 9,200ની થઈ ગઈ છે. ભારતીય રૂપી એટલે કે જે આ મૂલ્ય છે એ એશિયાનું સૌથી વર્સ્ટ, સૌથી ખરાબ, મને બહુ દુઃખ સાથે કહેવું પડે એક ભારતીય તરીકે, એશિયા ખંડની સૌથી ખરાબ પરફોર્મ કરતી જો મૂલ્ય હોય તે આ રૂપીનું છે. અને આ આપણા ભારતીય જનતા પાર્ટીના આ અણઘડ નીતિના કારણે ઇકોનોમી એટલી ખરાબ ચાલી રહી છે. અને જે ભાણુ સાહેબે કીધું કે 14 લાખ કરોડ રૂપિયા આપણે દેવું ચૂકવવા માટે ફરી પાછું દેવું કરવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે ઇકોનોમીની બહુ ખરાબ હાલત છે. બજેટમાં તમારા મારા માટે કશું નથી. ઉદ્યોગપતિઓને, ખાસ કરીને અમુક 2-4 ઉદ્યોગપતિઓને માટે ઘણી બધી સુવિધાઓ કરી એવું સ્પષ્ટ દેખાય છે. હેમંતભાઈ, માત્ર જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું તે ઉદ્યોગપતિઓ માટેનું છે કે બધી સામાન્ય જનતા માટે પણ છે? અને જે પ્રમાણે હિરેનભાઈએ કહ્યું કે વાયદાના વચનો ઘણા બધા આપવામાં આવે છે, પણ એ વચનોનું શું એ ખબર નહીં, પણ નવા વાયદાના વચનો આપી દેવામાં આવે છે. અમારા સૂત્રો હિરેનભાઈના મોઢે ચડી ગયા છે. બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર, એવું હતું. બહોત હુઈ મહેંગાઈ કી મારમાં જે અત્યારે રૂપિયાની વાત કરતા હતા ને, ઇમિડિયેટ મને મગજમાં એ આવ્યું, એ કહેતા હતા ને કે રૂપિયો અત્યારે વર્સ્ટ પરફોર્મિંગ કરન્સી છે. હિરેનભાઈ, જાપાનની અર્થવ્યવસ્થાને આપણે હમણાં સરપાસ કરીને 4થી મોટી આર્થિક વ્યવસ્થા બન્યા. એ જાપાનનો યેન એ ડોલરની સામે 155-156 રૂપિયાના ભાવે છે. આપણો રૂપિયો છે ને 92 રૂપિયાના ભાવે છે. અને રૂપિયાનું સૌથી વધારે ડિવેલ્યુએશન થયું હોય ને તો કોંગ્રેસના શાસનમાં જોઈ લેજો. 1966માં જાન્યુઆરીમાં ઇન્દિરાજીએ રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. કેટલું ખબર છે યજ્ઞભાઈ? 57%. 4.5 રૂપિયા $1 હતા, એ સીધા વધીને 7.8 રૂપિયા થયો હતો. 7.75 આજના પરિપ્રેક્ષમાં જુઓ ને તો 73 રૂપિયા હોય તો સીધો 150 રૂપિયા થઈ જાય રૂપિયાનો ભાવ. અને એનાય પહેલા આપણે આઝાદ થયા ને, જવાહરલાલ નહેરુએ 1948માં રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. એ આ પશ્ચિમી દેશોના પ્રેશરમાં 30%નું અવમૂલ્યન રૂપિયાનું. એક વખત રૂપિયો ગલ્ફ રૂપિયા તરીકે ચાલતો હતો, એ રૂપિયો આજે હવે ક્યાંય બીજા કોઈ દેશમાં ચાલતો નથી. સદભાગ્યે નરેન્દ્રભાઈના શાસનમાં હવે વિયેતનામ જે આપણા ગુજરાતીઓ જાય છે ને અને જે આપણા ભારતીયો જાય છે ને, એમને પૂછજો, આપણું ભારતીય ચલણ ચાલે છે. 100 રૂપિયા ત્યાં ચાલે છે ને 200 રૂપિયા ચાલે છે. એ વિયેતનામ જેવી ઇમર્જિંગ ઇકોનોમી છે ને, એનો ભાવે આપણે 1 રૂપિયાના 300 વિયેતનામ ડોન છે. એટલે આપણે જયારે આ વાત કરીએ ને કે અર્થવ્યવસ્થામાં આ પ્રમાણે સુધાર, સોના ચાંદીના ભાવને ભારતની અર્થવ્યવસ્થા સાથે કોઈ લાગે વળગે? વૈશ્વિક જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં આખા વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધતા ભારતીય અસરથી બાકાત રહે? એમાં નરેન્દ્રભાઈની સરકારની કઈ પોલિસી છે કે જેના લીધે તેને સોના અને ચાંદીના ભાવમાં ઉછાળ આવ્યો? દરેક દેશમાં દરેક નાગરિક પોતાના ઇન્વેસ્ટમેન્ટની સેફટી શોધે. જ્યારે આટલી વોલેટાઇલ પોલિટિકલ સિચ્યુએશન હોય, જીઓપોલિટિકલ સિચ્યુએશન હોય, ત્યારે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું કોઈ પણ સામાન્ય નાગરિકને મન થાય. એના લીધે વૈશ્વિક પરિસ્થિતિમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. એને નરેન્દ્રભાઈની સરકારને શું લાગે? વર્કરોની વાત છે ત્યાં સુધી મને એવું લાગે છે નવા લેબર કોડ્સ આવ્યા. એમણે જ હમણાં વાત કરી, પોર્ટલ ઉપર 5.5 લાખ જેટલા ગીગ વર્કર્સ નોંધાયા. પોર્ટલ પર તો યજ્ઞભાઈ તમારે ને મારે મારું નામ રજીસ્ટર કરાવવાનું. એમાં સરકારનો કોઈ રોલ આવે? સરકાર એવું કોઈના હાથ બાંધે છે કે તમે પોર્ટલ પર રજીસ્ટ્રેશન ના કરાવો? અને બીજું, ગીગ વર્કરો માટે સારામાં સારા સર્વિસ કોડ બને, એમના રૂલ્સ અને રેગ્યુલેશન બને, એની જાહેરાત હમણાં થઈ જાય. નવા લેબર કોડ હમણાં 1 એપ્રિલથી જે અમલમાં આવશે એમાં ગીગ વર્કર્સને પોતાની સેફટી માટેના ઘણા રૂલ્સ અને રેગ્યુલેશન આવવાના છે, ઇન્ક્લુડિંગ હેલ્થ. એની ચિંતા નરેન્દ્રભાઈની સરકારે કરી. અને એમએસએમઈ ની વાત કરતા હતા ત્યારે મને એમ થાય સૌથી વધારે એમએસએમઈ નું જો કોઈએ આજે દાખલા તરીકે આ બજેટમાં 10,000 કરોડ રૂપિયાની એમએસએમઈ ને કેપિટલ સપોર્ટ, જે હાઈ પરફોર્મિંગ એમએસએમઈ છે એમને સપોર્ટ કરવા માટે 10,000 કરોડની જોગવાઈ કરી છે નરેન્દ્રભાઈની સરકાર બધી.
જ્યારે 2014માં કોંગ્રેસની સરકાર ગઈ ને ત્યારે 6.3 કરોડ જેટલા MSME યુનિટ હતા. આજે યજ્ઞભાઈ કેટલા છે? 7.34 કરોડ, એટલે લગભગ 1 કરોડ MSME યુનિટ વધ્યા. હેમંતભાઈ, એમણે એમ પણ કહ્યું કે તમે માત્ર વાયદા અને વચનો આપો, પેલું કેન્સર માટે પણ એમણે કહ્યું હતું. આપ તેને લઈને પણ શું કહેશો? હું એ જ કહું છું, હિરેનભાઈને ખ્યાલ નહીં હોય, અત્યારના આપણા સિવિલ હોસ્પિટલના અસરવા કમ્પાઉન્ડમાં કેન્સર હોસ્પિટલ જઈ આવો. સાથે સાથે તમે ગવર્મેન્ટ રન આપણી બરોડા, સુરત, રાજકોટની હોસ્પિટલોમાં જઈ આવો. કેન્સર માટેની સારવાર લગભગ ફ્રી થાય, લગભગ ફ્રી. અને એની સાથેના અને આયુષ્યમાન યોજનામાં તો કેન્સરના તમામ રોગો કવર્ડ છે, એબ્સોલ્યુટલી ફ્રી, 0%. એ તમે પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવો, તમે સમજો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સરની ટ્રીટમેન્ટ થાય, ઇટ ઇઝ કવર્ડ અંડર ધ આયુષ્યમાન કાર્ડ, અને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી 0% ચાર્જ. આટલી મોટી તમને 11 કરોડ MSME ને રોજગારી આપતું હતું કોંગ્રેસનું શાસન. અત્યારે 32.8 કરોડ લોકો MSME થી રોજગારી મેળવે છે. 3 ગણા લોકો MSME થી રોજગારી મેળવે છે. આ છે ફોકસ. એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. જી હિરેનભાઈ, આપને કંઈ કહેવું છે? જી, એટલે તમે કહો, આ જે બધી વાતો જે અત્યારે કરી રહ્યા છે એને આપણે ગુજરાતીમાં કહીએ ને તો એને કહેવાય કે લાફો મારીને ગાલ લાલ કરવા જેવી વાત. આપણું ગુજરાત અને દેશમાં જે પ્રકારે ઇકોનોમી ડાઉન થઈ રહી છે, રૂપિયો ગગડી રહ્યો છે, એના પાછળના પરિબળો એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની કામગીરી જ છે, એમાં કોઈ મિનમેક નથી. વાત એ છે, એમણે જે કીધું 10,000 કરોડ, આ બધું ગયા બજેટમાં કરી જ ચૂક્યા છે. આ બધું કરવા પછી પણ રૂપિયો ગગડીને રૂપિયાનું નામ લેતું નથી. જે આટલા બધા પ્રધાનમંત્રીઓ ન કરી શક્યા, એ આ પ્રધાનમંત્રીએ માત્ર 10 વર્ષમાં ભારતનું દેવું 150 લાખ કરોડ કરી નાખ્યું, જે 2014માં 55 લાખ કરોડ હતું. આ એક જ પ્રધાનમંત્રી આટલું બધું કરી નાખ્યું દેવું. અચ્છા, દેવું આપણે એને કેવી રીતે એને મેનેજ કરીશું, કેવું ઓછું કરીશું, એના માટેની કોઈ જ કામગીરી નહીં. અચ્છા, સૌથી સરસ વસ્તુ કે જો તમે એમ કહેતા ઇકોનોમી બહુ સરસ ચાલે છે, તમારું ઇકોનોમી એટલે માર્કેટ તમારું જે છે એ માર્કેટ તમારું આટલી મોટી જનસંખ્યાને કારણે તમે જે પણ કોઈ પણ સ્કીમ લોન્ચ કરશો આખા વિશ્વમાં સૌથી મોટી જ હોવાની છે, અને આપણી ઇકોનોમી આગળ વધવાની જ છે. વાત એ છે, હું એક નાની ડેટા રજૂ કરું છું કે આજે ભારતમાં 23 કરોડ લોકો એવા છે જેના પર 4.8 લાખ લોન એ લઈ રહ્યા છે, અને એ આંકડો છેલ્લા 3 વર્ષમાં 40% વધારો થયો છે. એટલે તમે જે કહો છો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધા વસ્તુમાં સંપૂર્ણ ફેલ્યોર છે. એના તમે એવરેજ કાઢો, જે સરકારે લોકસભામાં આંકડો મૂક્યો છે એ માત્ર 10,000 રૂપિયા છે. હિરેનભાઈ, એક મિનિટ. હેમંતભાઈ, એક જ મિનિટ હું આપની પાસે આવું છું. કિશોરભાઈ, આપ આ રૂપિયાના અવમૂલ્યનને લઈને આપ શું કહેશો કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? આપ એક અર્થશાસ્ત્રી છો, ત્યારબાદ મયુરભાઈ આપ પણ. યજ્ઞભાઈ, રૂપિયાનું જે અત્યારે અવમૂલ્યનની વાત કરી છે ને, એની પાછળ 2-3 પરિબળો. એક તો જીઓપોલિટિક્સ તો છે જ, જે વૈશ્વિક સ્તરે અસર કરી રહ્યું છે, પણ એની સામે એક બીજું પરિબળ એ છે કે મોટા ભાગે આપણું જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, આજે આપણી પાસે કરીબ $700 બિલિયન નું ફોરેક્સ પડ્યું છે, અને એ ફોરેક્સમાં એક મોટો જે ભાગ છે ને એ FII નો છે. અને જેમ બીજા અમેરિકા જેવા દેશોમાં, ઇવન જાપાનમાં જે વ્યાજના દર વધ્યા, એટલે FII એ પોતાનો પૈસો ખેંચ્યો છે. એક મોટી બાબત છે. બીજું, જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે આવવું જોઈએ, એટલે અત્યારે કદાચ તમે છેલ્લા 4-5 મહિનાના આંકડા જુઓ, 4-5 ક્વાર્ટર સુધીના કદાચ, તો મોટા ભાગે એવું છે કે ઇનવર્ડ FDI એટલે બહારના દેશોમાંથી જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણે ત્યાં આવે એના કરતા આઉટવર્ડ FDI વધારે છે. એટલે જે ઇન્ડિયાના જે બિઝનેસ લોકો છે, ધંધાદારી કંપનીઓ વાળા છે, એ વિદેશોમાં વધારે રોકાણ કરી રહ્યા છે ભારત કરતા. એટલે એ બધા ઘણા બધા પરિબળ છે. અને બીજું, તમારા નેટ એક્સપોર્ટ ઘટી રહ્યા છે, કેમ કે યુએસએ જે ટેરિફ નીતિ લગાવી એના કારણે આપણા એક્સપોર્ટ ઘટી રહ્યા છે. એટલે જ્યારે તમારા એક્સપોર્ટ ઘટતા હોય, જ્યારે તમારી આઉટવર્ડ FDI વધતી હોય, ઇનવર્ડ FDI ઘટતી હોય, ત્યારે એ રૂપિયાનું અવમૂલ્યન થવું યોગ્ય છે. ઓકે, મયુરભાઈ આપ શું કહેશો તેના લઈને? હું કિશોરભાઈ સાથે સંમત છું કે જે એમણે રૂપિયાના અવમૂલ્યન વિશે કીધું, એ જે જીઓપોલિટિકલ પરિસ્થિતિ છે, એક્સપોર્ટમાં ટેરિફને લીધે રોજ ટ્રમ્પ સાહેબ સવારના ઉઠીને નવી કંઈક નીતિ લઈ આવે છે કે નવું કંઈક સ્ટેટમેન્ટ આપે છે, બરાબર, કે આજે અમે આ ટેરિફ નાખશું અને કાલે આ કરશું. એને લીધે પરિસ્થિતિ થોડી કથળી છે. પરંતુ એની સામે જે સરકાર અને RBI જે છે
એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એમાં મુજબ ઘણા બધા નોટિફિકેશન જાહેર કરીને આરબીઆઈ જે છે માર્કેટમાંથી ડોલર જે ઓકે છે મયુરભાઈ એક મિનિટ હું આપણે રોકવા માંગુ છું. હેમંતભાઈ, ખાલી 30 સેકન્ડમાં આપ જવાબ આપી દીધો. મારા મયુરભાઈને બીજો એક સવાલ કરવો છે. આપ પેલું રૂપિયાના અવમૂલ્યને લઈને કંઈક કહેતા હતા. જી 30 સેકન્ડ ખાલી. ના, મને એવું લાગે છે કે એ જયારે વાત કરતા હતા ને એમએસએમઈ ની, એ મારો મુદ્દો એ મારા મગજમાંથી થોડો વિસ્મૃતિ થઈ છે. પણ એ જે વાત કરતા હતા મને લાગે છે કે એમએસએમઈ ને તો મેં જવાબ આપી દીધો હતો એમને, કે તમારી વખતે 11 કરોડ લોકોને રોજગારી મળતી હતી એમએસએમઈ માં. આજે 32 કરોડ લોકોને એમએસએમઈ સેક્ટરમાં રોજગારી મળે છે. અને 6.3 કરોડ એમએસએમઈ યુનિટ 2014માં હતા, એ વધીને 7.34 કરોડ એમએસએમઈ યુનિટ થયા. અને સાથે સાથે આ બીજા 200 લેગસી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ છે, એને રિવાઇવ કરવાની વાત છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વાળી વાત છે ને, એક્સપોર્ટની વાત કરું તો ઇનસ્પાઇટ ઓફ યુએસ ટેરિફ, આપણે જે ઇકોનોમિક સર્વે જે એનાઉન્સ થયો ને એમાં છે કે ઇનસ્પાઇટ ઓફ ઓલ ધીસ યુએસ ટેરિફ્સ એન્ડ સેન્કશન્સ, મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ્સ 2.4% વધી અને સર્વિસીસ એક્સપોર્ટ 6.5% વધી છે એપ્રિલ થી ડિસેમ્બર 2025માં. અમારી પાસેના આંકડા છે ઇકોનોમિક સર્વે. એટલે ઇનસ્પાઇટ ઓફ ઓલ ધીસ, આપણે જો ફાઇનાન્શિયલ યર 25માં ટોટલ એક્સપોર્ટ આપણી $825 બિલિયન ની છે. એટલે કિશોરભાઈ, એમાં 6.1% નો યર ઓન યર ગ્રોથ છે. ઇટ ઇઝ નોટ અ ડિક્લાઇન. Export has increased by 6.1%. Okay. Also reported. ઓકે હેમંતભાઈ, જી ખાલી 30 સેકન્ડ. હિરેનભાઈ પ્લીઝ. વાત હું ફરી કહું છું, આ લાલ તમારા ગાલ પર લાલ રાખવા માટે તમાચો મારીને કામગીરી કરવાની વાત છે. હું લાલ દેખાઈ રહ્યો છું. ભાનુશાળી સાહેબ બહુ પરફેક્ટ વાત કરી કે એફડીઆઈ જે છે આ આરબીઆઈનો આંકડો છે. જાન્યુઆરી 2025 થી લઈને ઓક્ટોબર 2025 10 મહિનાનો આ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ છે. અને આરબીઆઈ એવું કહે છે કે વી આર ડીલિંગ ઇન નેગેટિવ. એફડીઆઈ નેગેટિવમાં જઈ રહ્યો છે. આપણા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવી નથી રહ્યું અને એના જ કારણે અવમૂલ્યન થાય છે. આપણે બધી જીઓ પોલિટિક્સની વાત તો પછીથી કરીએ. ટ્રમ્પ આપણું માનતો નથી, બાજુનો દેશ બાંગ્લાદેશ આપણને આંખ બતાવી રહ્યો છે. આ બધી વાત તો પછીની વાત કરીએ, પણ આપણામાં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. કેમ? કારણ કે આ સરકાર પર ભરોસો નથી. બીજી વાત, બહુ સરસ વાત છે, ડેપ ટુ જીડીપી. એક નાની વાત કરું, ડેપ ટુ જીડીપી એટલે દેવું જે છે એ કોંગ્રેસના સરકારમાં 84.9% હતું 2004માં, જે ઘટાડીને 67.4% સુધી આપણે લાયા હતા, કે આટલું ઓછું કર્યું હતું. આજની તારીખે આ ડેપ ટુ જીડીપીનો જે રેશિયો છે એ 88.4% પહોંચી ગયો છે. એટલું બધું દેવું આપણે કરીને બેઠા છીએ, જેની સામે આપણી પાસે ના રિફોર્મ્સ છે, ના પરફોર્મ્સ છે, ના ટ્રાન્સફોર્મ કરવાની કોઈ નીતિ છે. અને આ બધું પેનલિસ્ટ કંઈક અલગ જ કહી રહ્યા. જી હેમંતભાઈ. જો એક વસ્તુ છે હિરેનભાઈને મારે સમજાવવું છે, સૌથી વધુ દેવાદાર દેશ આ દુનિયામાં કોણ છે ખબર છે? અમેરિકા છે. દેવું કરવું એ કોઈ દેશને માટે કોઈ ખરાબ નિશાની નથી. દેવું ચૂકવવાની તમારામાં તાકાત હોવી જોઈએ. યજ્ઞભાઈ, સાદો દાખલો આપું. તમે ફ્લેટ લીધો કે તમે ગાડી લીધી તો તમે લોન લેશો, તે તમારું દેવું છે. પણ તમારામાં ક્ષમતા હોય તમારો ફ્લેટ ને ગાડીના દેવા લોન ચૂકવવાની, તો એ દેવું તમારા માટે બોજારૂપ નથી. ડેટ ટુ જીડીપી રેશિયો, અરે હિરેનભાઈ, ડેટ ટુ જીડીપી રેશિયો ભારતનો 58% છે, એ ઘટાડીને આપણે 50% લઈ જવાનો છે. એ પ્રમાણેનું ટાર્ગેટ છે. તમે ખોટા આંકડા ના આપો. આપણે ત્યાં ડેટ જીડીપી રેશિયો એટલો જરાય આપણે ત્યાં સિરિયસ નથી. અને ભારતનું દેવું વધ્યું છે તો આપણે એ દેવાનો સદુપયોગ કર્યો છે. એનાથી આપણી આઉટપુટ વધવાની છે. તમે એવું ના કરો. વાતથી હું સંપૂર્ણ સહમત છું. દેવું કરવું અમેરિકા છે, જાપાન છે. ગુજરાતીમાં જે કહેવત છે, દેવું કરીને ઘી ન પીવાય. એટલે આ તમે દેવું કરીને ઘી પીવાની જે પદ્ધતિ અપનાવી છે ને, એના સામે વિરોધ છે. તમે ખરેખર દેવું કરીને હિરેનભાઈ, તમે એના માટે આરોગ્ય હેલ્થ માટે કામ કરો, એના માટે ચોક્કસ, પણ તમે 25,000 કરોડ નાખી દો અને એમ કહો કે મારું ઘર અને શાળા કોલેજો બંધ થવી જોઈએ, તો એ ન ચાલે. ઓકે. મયુરભાઈ, મારે એક સવાલ આપને પૂછવો છે. બેન્કિંગ સેક્ટર આ વખતે ક્યાંક સારું એવું જોવા મળ્યું, પણ ફાઇનાન્શિયલમાં ક્યાંક અત્યારે તો જે એટલી બધી આશા અપેક્ષા હતી પણ ક્યાંક પૂરી ના થઈ. આપ એ બંને સેક્ટરને લઈને પણ શું કહેશો? મયુરભાઈ, બેન્કિંગ સેક્ટર ને ફાઇનાન્સ સેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ માટે સરકારે એક કમિટીનું ગઠન કરશે એવું જાહેરાત કરી છે. અને એમાં જે સુધારા વધારા જે જરૂરી હોય
ફાઇનાન્સને લગતા એમએસએમઈ સેક્ટરને કે એ બધા આવરી લેવામાં આવશે. અને જે રોજગારીના વિષયમાં બી અત્યારે ચર્ચા ચાલી રહી છે કે સરકાર કઈ ધ્યાન ધરી રહી નથી, પરંતુ એ કમિટીમાં એ બી મુદ્દો ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે કે આ બધા સેક્ટરમાં સ્કિલ્ડ લોકોને રોજગારી કેવી રીતે પ્રોવાઈડ કરી શકાય, કે રોજગારી કેવી રીતે વધારી શકાય, એ બાબતમાં બી આ કમિટી જે છે, હાઈ પાવર કમિટી, એ નક્કી કરશે. અને જે રાજકોષીય ની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ ક્યાંક ઘટાડાની બાબત જોવા મળી રહી છે. 2025-26માં 4.4% હતી, 2026-27માં 4.3% રહેવાની જે શક્યતાઓ છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે એ બી બરાબર છે. સરકારે જે 2020-21માં નિર્મલા સીતારમન બેને જાહેરાત કરી હતી કે અમે 4.5%થી નીચે રાજકોષીય ખાધ લઈ આવશું, તો એ દિશામાં ધીમે ધીમે જે રાજકોષીય ખાધ છે 4.4%થી ઘટાડી અને 26-27માં એસ્ટિમેટ છે 4.3% કરવામાં આવ્યો છે. અને બહુ વ્યાજબી છે. અને ઇકોનોમિક રીતે જે આર્થિક નિષ્ણાંત બેઠા છે, તમે પૂછી શકશો કે આ ડેટા જે છે, રાજકોષીય ખાધ જે છે, ધીમે ધીમે જ આવી રીતના ડેફિસિટ જે છે એ ઘટાડી શકાય. અને ઘણી વખત ક્યાંક ડેફિસિટ વાળું બજેટ બી સારું હોઈ શકે, કેમ કે જે બી પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે ઘણી વખત ડેફિસિટ કરીને પણ કેપિટલ એક્સપેન્ડિચર વધારવો પડે સરકારે, જે ધંધા રોજગારને ફાયદો થાય એ રીતે. અને જે ઓવરઓલ જે આપણું બજેટ જે અત્યારે રજૂ કરવામાં આવ્યું છે ને, એ 53.57 લાખ કરોડનું છે. એટલે ફિગર હું એક્ઝેક્ટ એટલે કહી રહ્યો છું કે ઘણી હમણાં મેં ફિગરો બીજા બધા સાંભળ્યા, એટલે હું ટોટલ બજેટ જ 53.47 લાખ કરોડનું છે એટલું ખાલી કહીને અલ્પ વિરામ મૂકું છું. બિલકુલ બિલકુલ 53.47 લાખ કરોડનું બજેટ, અને તેમાં પણ અલગ અલગ જે યોજનાઓ તો આપવામાં આવી. હેમંતભાઈ, એક સવાલ હવે આપણે, આમ તો બજેટને લઈને જ ચર્ચા કરતો હતો, પણ થોડુંક પેલું શું કહેવાય કે એના અંદર અત્યારે તો પોલિટિક્સનો એક સવાલ પણ આવી ગયો. ગયા વર્ષે બિહાર અને તેલંગાણામાં ઇલેક્શન હતું ત્યારે ત્યાં ફંડિંગ અત્યારે તો એલોકેટ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળમાં છે, તો શું એટલા માટે આજે રિયર અર્થ કોરિડોર અત્યારે તો જે આપવામાં આવ્યો, એક સવાલ એ પણ જોવા મળતો હોય છે. હેમંતભાઈ, યજ્ઞભાઈ, એમ તો તમે જોવા જાવ ને તો તેલંગાણામાં હૈદરાબાદની આક્ષેપ એટલા માટે પણ છે કારણ કે કોંગ્રેસ પાર્ટી પણ એમ કહેતી હતી કે જ્યાં જ્યાં તરફ તો ઇલેક્શન આવતું હોય છે ને, તો ત્યાં ત્યાં તરફ વધારે પડતું ફોકસ ત્યાં ભારતીય જનતા પાર્ટી જોવા મળતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રાષ્ટ્ર પ્રથમની રહી છે. દેશમાં કોઈ પણ શહેર હોય, કોઈ પણ નાનું ટાઉન હોય, ટાયર 2, ટાયર 3 સિટી હોય, એનો વિકાસ થતો હોય તો ચાહે કેરાલા હોય, પશ્ચિમ બંગાળ હોય, તેલંગાણા હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ માટે કોઈ વાલું દવલું નથી. આ દેશનો વિકાસ થવો બહુ જરૂરી છે. આપણે હંમેશા જયારે અહીંયા મુખ્યમંત્રી ત્યારે એવું કહેતા હતા ને કે દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ, એમ દેશના વિકાસ માટે પશ્ચિમ બંગાળનો વિકાસ. ઈસ્ટ વેસ્ટ ફ્રેટ કોરિડોર થતું હોય તો રેર અર્થ મિનરલ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં છે, એને ડાયરેક્ટ લોજિસ્ટિક સપોર્ટ અત્યારે આપણે ત્યાં બંધ, પણ આ ઇમ્પ્લિમેન્ટ કઈ આ વર્ષમાં થઈ જવાનું. આ ઈસ્ટ વેસ્ટ જે ડેડિકેટેડ બિહારને જે પેલું અલગ ફંડિંગ આપવામાં આવ્યું હતું, તેલંગાણાને પણ આપ્યું હતું, એટલા માટે આ સવાલ થતો હોય છે. હવે ગયા વખતે બિહારને ફંડિંગ આપ્યું હતું ત્યારે આજે પશ્ચિમ તેલંગાણામાં તો ક્યાં હમણાં ચૂંટણી છે, તોય તેલંગાણામાં હૈદરાબાદને કદાચ સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ જુદા જુદા સેક્ટરમાં તમે જુઓ ને, એ તમે રેપિડ ટ્રેન્સની તમે વાત કરી લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટની વાત કરી લો, એરપોર્ટની વાત કરી લો. હમણાં મહિના પહેલા હૈદરાબાદમાં આ બધા પ્રોજેક્ટ માટે રેવંત રેડ્ડીની સાથે નરેન્દ્રભાઈ હતા. આપણને ઘણી વખત એવું થાય તેલંગાણામાં ક્યાં ચૂંટણી છે. અને એક બહુ અગત્યનું મનસુખભાઈ માંડવિયાએ છે ને હમણાં 2 દિવસ પહેલા લોકસભામાં કહેલું, 18,000 જોબ ફેર ગયા વર્ષે કર્યા, અને કેટલા લોકોને રોજગારી મળી ખબર છે યજ્ઞભાઈ? આ તો લોકસભાના ટેબલ પર મુકાયેલા આંકડે, 2,22,00,000 લોકોને રોજગારી, 2.22 crore. કેન યુ બિલીવ ઇટ? અને ઓકે અમનભાઈ, મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આપને રોકવા માંગુ છું. મયુરભાઈને કંઈક કહેવું છે ખાલી, મયુરભાઈ ખાલી 30 સેકન્ડ. હેમંતભાઈ મારી જોડે થોડોક સમય અત્યારે તો ઓછો છે, મયુરભાઈને કંઈક કહેવું છે ખાલી 30 સેકન્ડ. મયુરભાઈ, હું 2 મિનિટનો ટાઈમ આપો તો જે ઇન્કમ ટેક્સમાં બીજા બધા સુધારા જે છે એ ટૂંકાણમાં જણાવી દઉં કે જે ટીડીએસ ને લઈને થોડા સુધારા છે કે મોટર વ્હીકલ અકસ્માતમાં જે ક્લેમ મળે પાસ થાય તો એમાં ટીડીએસ માં મુક્તિ આપવામાં આવી છે. વિદેશ પ્રવાસમાં જે ટીસીએસ નો દર જે છે
એ 5% ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. પછી શિક્ષણ હેતુ અને તબીબી હેતુ માટે LRS સ્કીમમાં જે 5% TDS થતો હતો અહીંથી પૈસા ત્યાં મોકલવામાં, એ બી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. પછી નાના કરદાતાઓ જેને TDS એમનો કપાય નહીં એમના ઇન્કમમાંથી, એના માટે એમને લોઅર ડિડક્શનનું એક સર્ટિફિકેટ લેવું પડતું હતું. તો એ આખી સિસ્ટમ હવે જે ઓટોમેટેડ કરવાની દિશામાં આગળ સરકાર વધી રહી છે. એટલે ઇઝ ઓફ લિવિંગમાં સરકારે આ મુદ્દો લીધો છે કે નાના કરદાતાઓને તકલીફ ના પડે. આ સિવાય ડિપોઝિટરીઓમાં જ્યાં NBFCમાં કે જ્યાં તમારું રોકાણ હોય ત્યાં 15G અને 15H તમે સીધું કંપનીને આપી દો તો એ TDS ના કાપે, એ જોગવાઈ આવતા વર્ષથી લાગુ પડશે એવું સરકાર કહી રહી કે જેમ અત્યારે બેંકમાં 15GH આપો છો એમ કંપનીમાં તમે આપો તો ત્યાંથી TDS ના કમાય તમારી ડિપોઝિટ ઉપર. આ સિવાય NRI પાસેથી જયારે આપણે પ્રોપર્ટી ખરીદીએ ત્યારે એમનું TDS જે છે આપણે કરવું હોય તો આપણે ફરજિયાત PAN નંબર લેવો પડતો હતો. આપણા PAN બેઝ 26QB થી આપણે ફાઇલ ના કરી શકીએ. તો સરકારે 1/10/2026 થી એક નવો સુધારો એમાં આવશે એવું કીધું છે. એટલે જે PAN બેઝ કરવામાં આવશે, એટલે PAN નંબર ફરજિયાત નાના કરદાતાઓએ નહીં લેવો પડે. તમે NRI પાસેથી પ્રોપર્ટી લો તો બી તમારે એ જે PAN બેઝ તમે TDS કરી શકશો. આ સિવાય જે છે ને અત્યારે ઘણી બધી નોટિસીસ આવી છે, ફોરેનમાં નોકરી કરતા હોય કે NRI હોય એને વિદેશમાં સંપત્તિ એમને રિટર્નમાં જાહેર કરી નથી. તો સરકાર એના માટે બી એક નવી સ્કીમ લાવશે. મેડમ થોડું શોર્ટમાં પ્લીઝ. એક નવી સ્કીમ લાવશે કે જેથી કરીને એમને બી તકલીફ ના પડે અને પેનલ્ટીમાંથી મુક્તિ મળે. આ સિવાય જે છે થોડા સુધારાઓ જે છે, એક બાયબેક વાળો કહી દઉં તમને કે બાયબેકમાં કેપિટલ ગેઇન નો જે ઇસ્યુ અત્યારે ઉભો થયો હતો, તો હવે ચાલુ ટેક્સ યર એટલે કે 1 એપ્રિલે જે નવું ચાલુ થશે ત્યારથી બાયબેકમાં જૂની સિસ્ટમ હતી એ પ્રમાણે જે કેપિટલ ગેઇનમાં ગણાશે. એટલે હજી 1 વર્ષ આ એસેસમેન્ટ યરમાં એ ડિવિડન્ડ ઇન્કમમાં લઈ જવું પડશે, પણ આવતા વર્ષથી બાયબેકની ઇન્કમ જે કેપિટલ ગેઇનમાં ગણાતી હતી એવી રીતે ગણવામાં આવશે. એટલે આ બી એક પોઝિટિવ સુધારો છે કે એમને ભૂલ જે છે સુધારી. તો જોવાનું એ રહ્યું કે હવે જે પ્રમાણે અત્યારે તો અલગ અલગ જાહેરાતો તો કરવામાં આવી છે, પછી અત્યારે તો ઇન્કમ ટેક્સમાં હોય, ફાઇનાન્સમાં હોય કે પછી અન્ય કોઈ પણ બાબતમાં હોય, ત્યારે હવે એલોકેશન તો કરી લેવામાં આવ્યું, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કેટલું ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે તો થાય છે તે તો આવનારો સમય બતાવશે. હિરેનભાઈ, હેમંતભાઈ, મયુરભાઈ અને કિશોરભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો છે. નમસ્કાર.